મજામાં નહીં, અમે પણ એકદમ મજામાં. તો અત્યારે વિસાવાડા ખોડિયાર માતાજીનું મંદિર છે, તો અમે ત્યાં આવ્યા છે. તો હાલો માતાજીનું દર્શન કરીએ. થોડાક આરતીનો મેળ નેતર તો કોમ્પ્રોમાઇઝ, કારણ કે શૂટિંગમાં આવું બહુ અઘરું છે, બરોબર. આગળ કહેતી હતી કે હું વ્લોગ સ્ટાર્ટ કરી, તો તું કરી, બરોબર. 2-3 ફેરી તો રીટેક કહીને અમે, બરોબર ને. હેલું છે કે નથી હેલું બોલવું? હા, હેલું છે, એમાં કાં હોય બોલવામાં. ઓકે. તો આગળનું મૂકે દે, બરોબર, કટકો. એટલે બધા જોવલી હો કે કઈ રીતના કામ બોલવું, આખા શબ્દ જ આગળ પાછળ થઈ જતા હતા, બરોબર. મસ્ત અને વિશાળ ગ્રાઉન્ડ છે, બરોબર. મંદિરની બાજુમાં જ નદી છે, વડલા ને તમારે યજ્ઞકુંડ. અહીંયા હોલનું ની બધી કામકાજ ચાલુ છે, ભોજનાલય બને, બરોબર. કાચબા જરીએ. બસ વિહાવાડા મૂળ દ્વારકા પૂગેગા. અને ખાસ બધા વિડીયોમાં કહેતો જ હોય કે અમારું જૂનું ગામ, બરોબર, વડવાઓનું જૂનું ગામ અમારું વિહાવાડા, બરોબર. હાલો તો દર્શન કરીએ. મૂળ દ્વારકા છે, આ મંદિરનું નિર્માણ કઈ રીતના પામ્યું, વિંજાતા છે એની એવો નિયમ હતો કે ભગવાન દ્વારકાધીશની ધજાના દર્શન કરે ને પછી જ જમે, બરોબર. તો એ વિહાવાડેથી ઘોડી લે અને નીકળે દ્વારકા બાજુ, બરોબર. જ્યાંથી એને દ્વારકાધીશની ધજાના દર્શન થઈ જાય, ત્યાંથી પાછા આવે, બરોબર. આવી ભક્તિ શિયાળો, ઉનાળો, ચોમાસું, બરોબર, ચાલુ જ રહેતું. ભગવાન દ્વારકાધીશ પછીની પ્રસન્ન થયા અને એ ખુદ આવ્યા કે હવે તારે આવવાની જરૂર નથી તારા ગામમાં જ, બરોબર. મૂળ દ્વારકા વહાયું, બરોબર. એટલે એવો ઇતિહાસ હતો.
સિદ્ધેશ્વર મહાદેવ है એની સ્થાપના કૃષ્ણ ભગવાને કરી હતી. પાકી સાપનો ધૂણો. પૌરાણિક વાવી છે. તેરમી સદીમાં કાઠી હોવાથી શિખર હોવાથી તમે છેલ્લા 2 લોકો આ પથ્થર જોવો, ખરીંગે વિડીયો પથ્થર છેટ વાહ સુધી. પૂરા